આદિ, આ પેલી દસ્તાવેજની ફાઇલ હું ક્યારનો શોધું છું, મળતી નથી. ક્યાં છે તે જોઈ છે? દસ્તાવેજની ફાઇલ? હા, મને નથી ખબર. મેં તો જોઈ પણ નથી. અને કેવા કલરની ફાઇલ હતી? મારે પેલા નવી આપણે પેલો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો બેંક લોન માટે દસ્તાવેજની ફાઇલ મારે બેંકમાં આપવાની છે ને. કેવી વાત કરો છો? લોન લેવાતી હશે? હા, આ બિઝનેસ કરવો હોય તો 12 થી રૂપિયા વ્યાજે લઈને કરો ને. હા, મકાનને ગીરવી મૂકવું એ સારી વાત ન કહેવાય મોટા ભાઈ. સરસ. હવે તું મને શીખવાડીશ કે બિઝનેસ કરવા માટે મારે શું કરવું અને શું નહીં. એ બધી વાત છોડને. તે ફાઇલ જોઈ છે કે નહીં? મારા ડ્રોવરની અંદર મૂકેલી હતી, અને ડ્રોવરમાં દસ્તાવેજની ફાઇલ અને બીજા મારા ઇમ્પોર્ટન્ટ 2-3 ડોક્યુમેન્ટ હતા, એ પણ નથી મળતા. ખબર નથી મોટા ભાઈ મને તો. હું તો તમારા કાગળિયાઓને હાથ પણ ન લગાડું. અને એવી ભૂલ અને એવી હિંમત મારામાં ક્યાં છે? હા જુઓ, કઈ તમારાથી જ કઈ મુકાઈ ગઈ હશે, તમને યાદ નહીં રહી. અરે એટલી ઇમ્પોર્ટન્ટ કાગળને મારીથી મુકાઈ જાય ને ખબર ન પડે. હું મારા ડ્રોવરમાં જ મૂકું છું. અને તારા ભાભીને પણ પૂછ્યું, મીરાને પણ પૂછ્યું, તો એ લોકોને પણ ખબર નથી કે આ ડોક્યુમેન્ટ્સ ક્યાં જતા રહ્યા. અને એ લોકો કહેતા હતા કે તું મારા રૂમમાં કંઈ કામ માટે ગયો હતો. મીરા બહુ મને કહેતા હતા કે અમે લોકો થોડા દિવસ પહેલા ગયો હતો હું, અને એના ઘણા દિવસો થઈ ગયા. હવે તમે દસ્તાવેજ તો અત્યારે ગોતી રહ્યા છો ને. હવે થોડા દિવસ પહેલા પછી તો હું તમારા રૂમમાં આંટો મારવાય નથી ગયો. વિચાર કરો કે આ બધું શું થયું છે શું નહીં, મને કેમ ખબર? હા, આ પસ્તી વાળો આવ્યો હતો. હા, ભાભી અને મીરાએ ભૂલમાં કઈ આમ તેમ નથી કરી નાખ્યું ને, અને છેલ્લે વાત તો મારા પર જ આવે. હા, ઘરમાં ગમે તે થાય એટલે વાંક મારો, કારણ કે હું જ ગુનેગાર છું. હા, ઘરમાં છે ને બગડેલો હું છું ને, એટલે બસ ગમે તે થઈ ગયું એટલે તું જ આવું કરતો હશ, તે આવું કર્યું હશે. અરે તારા એટલા બધા કારનામા છે ને, એટલે પેલો શક સીધો તારી ઉપર જ જાય, એ સ્વાભાવિક છે. સમજો તું? મોટા ભાઈ, તમને એવું લાગે છે કે મેં દસ્તાવેજ લીધો હશે અને એને હું બહાર જઈને કઈ આપી આવ્યો હોઈશ? બિલકુલ નહીં. જો હું તને ખાલી જસ્ટ પૂછી રહ્યો છું, તો તે કદાચ લીધો હોય, જોયો હોય તો તું મને કહી શકે છે. બસ ભાઈ, બસ. આજે બધી જ ખબર પડી ગઈ. અત્યાર સુધી તમે મને નકામો કહેતા હતા, ત્યાં સુધી સાંભળી લીધું. હા, તમે હવે મારી ઉપર ચોરીનો આરોપ નાખો છો. હા, મારાથી બિલકુલ સહન નહીં થાય. બિલકુલ સહન નહીં થાય. હું તારી ઉપર ચોરીનો આક્ષેપ નથી મૂકતો, પણ ઘર છોડીને જાઉં છું. મેં નક્કી કરી લીધું. હવે આ ઘરમાં રહીને એમ પણ કઈ ફાયદો નથી, કારણ કે મેં જે કર્યું એ પણ ના થયું, અને હવે જે થવાનું છે એ જોઈને તો હવે બિલકુલ હું નહીં રહી શકું. હા, તો એવી વાત થઈ કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. મેં તને ફક્ત પૂછ્યું છે કે તે આ ફાઇલ જોઈ છે, તે લીધી છે, કેમ કે મીરાએ મને કીધું હતું કે એ તમારા રૂમની અંદર 1-2 વખત આવતા જતા મેં જોયા છે, અને ડ્રોવરમાં હોય એ વસ્તુ પસ્તીમાં ન આપી દે. તારી ભાભી અને તારી ઘરવાળી એટલે કે મીરા બંને ભણેલી ગણેલી છે, એટલી તો એનામાં બુદ્ધિ છે જ કે દસ્તાવેજવાળી ઇમ્પોર્ટન્ટ ફાઇલ પસ્તીમાં ન આપવાની હોય. સમજો તું? સમજી ગયો. જો આપણે બંને આખા ઘરને ચેક કરી લઈએ, કદાચ કઈ આમથી મુકાઈ ગયું. અરે આખું ઘર મેં ખોલી લીધું છે. હવે ઇમ્પોર્ટેન્ટ ફાઇલ ન મળે એટલે મારે તો બ્લડ પ્રેશર પણ હાઈ થઈ ગયું છે. તારી ભાભીને પૂછ્યું, મીરાને પૂછ્યું, બંનેને કંઈ મને ખબર નથી. તારી ભાભીને મેં કીધું કે આપણા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આપણા ડ્રોવરમાં હોય, ત્યાંથી જાય ક્યાં? તો એના પણ એક જ સવાલ, તમારા ડોક્યુમેન્ટને હું શું કામ અડું? આ તે જે મને સવાલના જવાબ આપ્યા ને, એ જ તારા ભાભીએ મને આપ્યા. તો ભાઈ શાંત થઈ જાઓ. આવી રીતે તમે મતલબમાં ઉકળાટ કરશો તો તકલીફ વધશે, અને શાંત મગજે શાંતિથી વિચાર કરશો તો જલ્દી યાદ આવશે. કદાચ એવું બની શકે કે કામથી તમે ઓફિસ લઈ ગયા હોય, ઓફિસની બધી ફાઇલોની સાથે કંઈ પડી હોય, આપણે ત્યાં પણ વિચારીને જોઈ લઈએ, ચેક કરી લઈએ. અરે ઓફિસે પણ મેં મેનેજરને પૂછીને બધું ચેક કરાવી દીધું. મારા ડ્રોવરની અંદર પણ કંઈ નથી. આ બધા જ્યારથી હું ફાઇલ પ્રોસેસ કરું છું ને લોનની, ત્યારથી મારી બધી જ વસ્તુ મેં સરસ મજાની મારા ડ્રોવરમાં મૂકી હતી, અને દસ્તાવેજ તો ઓલરેડી હું ઘરે જ રાખું છું. એટલે દસ્તાવેજ નથી મળી રહ્યો. એટલે મોટા ભાઈ, મને નથી ખબર. હું સાચું કહું છું. સોરી. કંઈ નહીં, મારે જ હવે કંઈ કરવું પડશે આ દસ્તાવેજનું. મરી ગયો. હવે તો મોટા ભાઈ દસ્તાવેજની ફાઇલ ગોતી રહ્યા છે. હવે હું શું કરીશ? આ શાળાએ તો મને મરવી નાખ્યો છે. મારા ઘરમાં મેં ચોરી કરી, ઉપરથી
ક્યાં છે તું બુદ્ધિ વગરના? તને જરાય ભાન છે કે નહીં? હા, તે કીધું એ પ્રમાણે મેં ફાઇલ પહેલાને આપી દીધી, ત્યાંથી રૂપિયા ઉપાડી લીધા ને હવે રૂપિયામાં બચ્યું શું? આ ધંધો તો થયો ને, એને બધા રૂપિયા વપરાઈ ગયા છે. અરે મોટા ભાઈ, ફાઇલ ગોતી રહ્યા છે, દસ્તાવેજની ફાઇલ મારે પાછી જોતી છે. તું એ ફાઇલ લઈને આવ. હલો હલો. તો ભાઈ ખરેખર આ તો બહુ તકલીફવાળી વાત કહેવાય, પણ તમે ચિંતા છોડી દો ને. હું તમને કહું છું એમ આપણે છે ને આ પૈસા કઈથી બહારથી લઈ લઈએ. હે હું અરે તમે અહીંયા શું કામ આવ્યા છો? તમે ના આવો તો અમારે આવવું પડે. કોણ છે આ આદિ? સાગર, કેમ આવી રીતે આવ્યા ને? આ ભાઈ કોણ છે? અરે આ છે ને લેણદાર. મારા શાળાનો દોસ્તાર છે. નહીં નહીં, સોરી, આને એવું કીધું કે લેણદાર. એટલે તમે બંનેમાંથી એક પણ શબ્દ નહીં બોલો કોઈ. શું છે અને કેમ આવી રીતે તમે અમારા ઘરમાં આવ્યા છો? અરે મોટા ભાઈ કઈ કહેવા નથી માંગતા. હું કહું છું ને, હા જો એ છે ને આને થોડા ઘણા રૂપિયા આપેલા મારા શાળાને, અને એ બસ આ સમયસર આપે નહીં એટલે બંને ઝઘડો કરતા કરતા મારી પાસે આવે. પણ હું શું કહું છું કે તારા શાળાએ આની પાસેથી પૈસા લીધા હોય તો આ ભાઈ આપણા ઘરે ઉઘરાણી કરવા શું કામ આવે છે? સાગર, શું છે તે આમની પાસેથી પૈસા લીધા છે? હા, બોલ ને. તમે અત્યારે જાઓ ને, આપણે પછી સમજી લેશું ને. પછી કાંઈ સમજવાનું નથી. જે છે અત્યારે ક્લિયર કરો. આ પૈસા કોણે લીધા છે અને શા માટે? તું બિલકુલ ચૂપ રહેજે. હવે પછીથી આજ પછી આદિનું ઉપરાણું લેવાનું બિલકુલ બંધ કરી દેજે તું. હા, ભાભીને ભાઈ, નહીં કીધું. તમે ચોખવટ કરો કે આ પૈસા કોણે લીધા અને કેટલા ટાઈમ માટે લીધા અને કેટલા પૈસા લીધા છે આ લોકોએ. તો હવે તમારું ફેમિલી ડ્રામા પતી ગયું કે હજી કાંઈ બાકી છે? ડિસ્કસ કરી લ્યો પહેલા તમે, પછી મને વાત કરજો. અરે ભાઈ, તો ઘરમાં એવું છે, પણ એ બધું છોડો તમે અને જે છે ને ચોખવટવાળી વાત કરો એટલે અમને લોકોને ખબર પડે કે કોણે અને શા માટે શું કામ પૈસા લીધા છે આ બધા. એ આ બે જીજા શાળાએ થોડાક ટાઈમ પહેલા મારી પાસે એક ફાઇલ મૂકી ગયા છે ઘરની. ભાઈ, હા, એના ઉપર પૈસા લઈ ગયા છે 10% પર. એના આજ ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે લેવા આવ્યો છે. સાગર, કઈ ફાઇલની વાત કરે છે? કઈ ફાઇલની વાત કરે છે? બેન, આ ઘરના દસ્તાવેજની અચ્છા, શું? તું મોટા ભાઈ જુઓ, મારો ભાઈ થઈને તું જોયું ને આ ચડાવવાનું કારણ જોયું ને? તે એક દિવસ દારૂ પીતો હતો તો તું ખુશી ખુશી કહેતી હતી બસ આ તો શોખ માટે દારૂ પીવે છે, અને હવે આપણા જ ઘરમાં આ નફટ નાલાયકે ચોરી કરી, એ પણ આ સાગર સાથે મળીને. સાગર, શરમ નો આવી તને કે તું તારી બેનનું ઘર ઉજાડી રહ્યો છે? અરે આ તો પહેલેથી જ આવા હતા, ખબર જ હતી મને. પણ સાથે સાથે તુંય મને તો એ ન સમજાણું કે તારા બનેવી તને બગાડતા હતા કે તું એમને બગાડતો હતો. મીરા બહુ, કોણ કોને બગાડવાના? બંને એક જ સરખા છે બંને. આને દારૂના પૈસા ઘટે એટલે આની પાસેથી લે, આને દારૂના પૈસા ઘટે એટલે આની પાસેથી લે, અને બસ આ ચરમસીમા તો ત્યાં સુધી પહોંચી ગઈ કે ઘરમાં ચોરી કરવા ઉપર પણ આવી ગયો. મોટા ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. હું એમના પૈસા તમને હું પાછા આપી અરે દઈશ. ક્યાંથી પૈસા લઈને તો એને આપવાનો? કામ ધંધો તો કરવો નથી, બસ આખો દિવસ આવારાગર્દી કરવી છે. અને આપી દેશે ને મોટા ભાઈ? ચોરી કરશે, કોઈનું મર્ડર કરી નાખશે, બહુ બધું ફાવે છે તમારા ભાઈને. પૂછો, હાલતા મને પણ તો ધમકી આપતા જ હતા ને કે તને મારી નાખીશ, ઘરમાંથી કાઢી મૂકીશ, ઘરેણા નહીં આપે ને તો ઊભી સળગાવી દઈશ. અરે મીરા, આ સુધી તમને કહે છે ને તમે મને આજે કહો છો? ભાભી, એનું કારણ પણ ભાભી છે. ભાભીએ હર હંમેશા એના દેરનો પક્ષ ખેંચ્યો. ડ્રિંક કરીને આવે ને તો ભાભી ખુશ થાય કે મોડર્ન જમાનો છે, શું થઈ ગયું, ભલે પીતો હોય. અવારનવાર રોકતી હતી ને હું તમને. આ બધું આના લીધે થયું છે. આણે કહ્યું હતું કે તમે તમારા ભાઈ સાથે નહીં જોડાતા. હા,
દસ્તાવેજની ફાઇલ લઈને આપણે રૂપિયા લઈ લઈશું અને કઈ નવો ધંધો કરીશું. એ ધંધામાંથી ઘણા બધા રૂપિયા કમાશું, આપણે આઝાદ રહીશું અને આપણા મોજ શોખ પણ પૂરા કરી શકશું. મોટાભાઈ લાલચમાં આવીને મેં કોઈને ખબર ના પડે એમ દસ્તાવેજની ફાઇલ અમને આપી દીધી. મને એ કહેશો કે પરિવારને ખુશ રાખવાથી મોટો શોખ શું હોઈ શકે? માણસ પોતાની જાતને ખુશ રાખવાથી મોટો શોખ શું હોઈ શકે? મીરા, હવે આદિભાઈની ભૂલ સ્વીકારે છે તો પછી તો તમે ભરી દો પૈસા. બહુપરાનું ખેંચતા આવડે છે ને દેવી, તો પૈસા ભરી દેજો. અને તું નીકળ મારા ઘરમાંથી. આજ પછી તારા અને મારા સંબંધો બધા જ પૂરા. ભૂલે છું કે જો મને સામો મળ્યો છે ને, તો ભૂલી જઈશ કે તું મારો ભાઈ છે. નીકળ, નીકળ. હા. જો ભાઈ, તમારા જે પણ કાંઈ પૈસા હશે ને, મને થોડા દિવસનો સમય આપો, હું તમારા પૈસા બધા અરેન્જ કરીને હું પહોંચાડી દઈશ. પ્લીઝ મહેરબાની કરીને મારી વાત માનો તો સારું. કાંઈ નહીં, તમે તો સારા ઘરના લાગો છો, વ્યવસ્થિત. આ ભાઈ ધંધો કરવાનું કઈ લઈ ગયો તો ને દારૂમાં વાપરી નાખ્યા. ભાઈ, બે હાથ જોડું છું. અમારા ઘરની ઇજ્જતને ઉછાળવાની જરૂર નથી. તમારા પૈસા તમને સમયસર મળી જશે. અમારાથી કંઈ નહીં થાય ને તો અમે અમારા ઘરેણાં વેચીને પણ તમને તમારા પૈસા આપી દઈશું. પ્લીઝ અત્યારે અહીંયાથી જઈ શકો છો તમે. આથી વાંધો ને, અત્યારે જ જાઉં છું, પણ પૈસા પુગાડી દેજો ને ઓલી તમારી ફાઇલ છે એ લઈ જાજો, નકર પછી. ના ના, એવો સમય નહીં આવે. અમે જલ્દીથી જલ્દી બની શકે એટલે તમારા પૈસા પહોંચાડી દઈશું. હવે આગળથી ધ્યાન રાખજો. એકવાર તો આ બધા જવા દે છે, હવે પછી સમજો તો સારી વાત છે. ધર્મેશ, મને માફ કરી દે. આ બધું મારા કારણે જ બધું થયું છે. જો મેં મારા દિયરને લાડકોડ ન આપ્યો હોત અને આટલો બધો પ્રેમ ન આપ્યો હોત ને, તો ક્યારેય આ બધી નોબત ન આવત. અરે તને શું લાગે છે કે હું મારા ભાઈ આદિને પ્રેમ નથી કરતો? હું એને નથી ચાહતો? મને એની ચિંતા નથી? મને એની ચિંતા છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે સંતાન નથી, એટલે હું એને ભાઈ નહીં પણ મારો દીકરો માનું છું. એટલા માટે તો એટલી ચિંતા કરું છું. ભાભી, પોતાનું સગું બાળક પણ હોય ને તો એને સોનાનો કોળિયો ખવડાવે, પણ એની ખોટી જીદ ક્યારેય પૂરી ન કરે. પરિણામ ભોગવવા માટે આપણે પણ તૈયાર રહેવું પડે. થઈ ગઈ મારાથી. મેં મારા મોટા ભાઈ અને ભાભીને કેટલું દુઃખ પહોંચાડ્યું, તને હેરાન કરી, અને અમારા ઘરમાં આજ સુધી કોઈ ઉઘરાણી માટે આવ્યું નથી. અમારા લીધે થઈને કોઈ આ ઘરમાં આવ્યું. મોટા ભાઈ હાથ જોડવા પડ્યા. હું કાલથી તમારી સાથે કામ પર આવી જઈશ. હવે પછી ક્યારેય કોઈ ભૂલ નહીં કરું. એકવાર વિશ્વાસ કરજો માં. ધર્મેશ, હવે એને ભૂલનો પસ્તાવો થઈ જ ગયો છે તો એને માફ કરી દો ને.